નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવાંગ ગોસ્વામી જ્ઞાન મંજરી વિદ્યાપીઠના ઓનલાઈન ક્લાસીસની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. આપણને ખ્યાલ છે કે અત્યારે જે કોરોના વાયરસ જે છે તેના કારણે ઘણા સમયથી આપણું શિક્ષણ કાર્ય જે છે એ અટકેલું છે. હવે આપણને ખ્યાલ છે કે ધોરણ 12 જે છે એ ખૂબ જ અગત્યનું આપણા માટે છે. એટલા માટે એક પણ દિવસ આપણાથી ચૂકાય એવું હતું નહીં. એની જગ્યાએ આપણે ઘણો બધો સમય આપણે જોઈએ તો આપણો વેડફાઈ ગયો છે. 12મા ધોરણની અંદર તમને ડાયરેક્ટલી પ્રવેશ મળી ગયો છે. 11માની પરીક્ષા લેવાની નથી. તો હવે જેટલું ફોકસ આપણે 12મા ઉપર કરીએ તેટલું આપણને વધારે સફળતા મળશે. ઓનલાઈન ક્લાસીસનો કોન્સેપ્ટ હજી આપણા માટે નવો છે, પરંતુ આપણે જે છે આ કોન્સેપ્ટને સ્વીકારવો પડશે અને પરિસ્થિતિને અનુકૂળ થઈ અને આપણે ભણવું પડશે. મને ખ્યાલ છે કે સ્ટેટિસ્ટિક્સ જેવો વિષય જો આપણે જોઈએ તો ક્લાસની અંદર સ્કૂલમાં પણ ભણવામાં મુશ્કેલી પડતી હોય છે. એના જગ્યાએ ઓનલાઈન ક્લાસીસની અંદર તકલીફ તો પડશે જ, પરંતુ એના સાથે સાથે તકલીફમાં પણ ક્યાંક તક છુપાયેલી હોય છે. એવી જ રીતે આ એક તક છે. તકનો લાભ લઈ સારી એવી તૈયારી કરીએ અને આપણે આપણી લાઈફની અંદર કંઈક અચીવ કરવા માટે આ વર્ષ જે છે અને આ સમય આપણા માટે ઉપયોગી સાબિત થવાનો છે, એ પણ ક્યારેય ભૂલતા નહીં. તો આજે આપણે વાત કરવાની છે ગુજરાતી મીડિયમ માટે સ્ટાન્ડર્ડ 12th કોમર્સ સ્ટેટિસ્ટિક્સ વિષયની અંદર ચેપ્ટર 1નો આ લેક્ચર 1 છે. તમને સ્ક્રીન ઉપર મારું મેઇલ આઈડી દેખાય છે shiv904862@gmail.com. તમને આ ચેપ્ટર અથવા તો આ ટોપિક રિલેટેડ અથવા તો કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે આના ઉપર સેન્ડ કરી શકો છો, અથવા તો જે મારો મોબાઈલ નંબર છે 9427912722 એના પર પણ ગમે ત્યારે મેસેજ કરી શકો છો. તો હવે આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા આપણે ધોરણ 12નો ઓવરવ્યૂ લઈએ કે ધોરણ 12 સ્ટેટિસ્ટિક્સ જે છે એમાં આપણા માટે શું એવું કન્ટેન્ટ છે જેના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. તો બે ભાગની અંદર આપણો જે છે આ સિલેબસ જે છે એ વહેંચાયેલો છે. પહેલા ભાગમાં 4 ચેપ્ટર છે જે તમારી સામે છે: સૂચક આંક, સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામયિક શ્રેણી. તો શ્રેણીઓ જે છે જેમ આપણે 11th ની અંદર હતું એવી જ રીતે પેલા 3 જે છે એ સ્ટેટના છે અને છેલ્લું જે છે એ ક્વાન્ટ એટલે કે જે ક્વોન્ટિટિવ એપ્લિટ્યુડ છે તેના પરનો છે. તો આ જે 4 ચેપ્ટર છે, તમને લાગશે કે સિલેબસ નાનો છે, પરંતુ આ 4 ચેપ્ટર જે છે અને પાર્ટ 2 પણ એટલો બધો નાનો છે નહીં, એટલે ખાસ આ નોંધ લેજો. એમાં 5 ચેપ્ટરો છે તો એ પણ ખાસ નોંધ લેજો. તો હવે થોડાક આગળ વધીએ. હા, બીજી એક વસ્તુ કે તમારે પીડીએફ જે છે GSEB.org અથવા તો GSEB ટેક્સ્ટબુક જે છે વેબસાઇટ, એના પરથી તમે ડાઉનલોડ કરી શકો છો, જેથી કરીને તમને સાથે સાથે જ દરેક વસ્તુ રિવાઇઝ થઈ શકે. તો ચેપ્ટર 1 નામ છે સૂચક આંક, ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ડેક્સ નંબર. તો સૌથી પહેલા તો સૂચક આંક એટલે શું, કોને આપણે સૂચક આંક કહીશું, એનો અર્થ મેળવીશું. બીજો જે આપણો ટોપિક છે એના અંદર એના લક્ષણો ભણવાના છે, એના પછી ઉપયોગો. આ મેઇનલી 3 થિયરી છે. હવે એના પછી દાખલાઓ શરૂ થશે કે આધાર વર્ષ કોને કહેવાય, કોઈ પણ સૂચક આંક. પહેલા તો સૂચક આંક કોને કહેવાય એના વિશે વાત કરીએ તો કોઈ એક ચોક્કસ સંદર્ભના આધારે આપણે કોઈ વસ્તુ ગણતા હોઈએ. આપણે એક તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમારા પાસિંગ માર્ક એ જ એક પ્રકારનો સૂચક આંક ગણી શકાય. આપણે કેટલા માર્કે પાસિંગ હોય છે, તો કે ભાઈ 100 માર્કનું પેપર હોય તો 33 માર્કે. તો 33ના સંદર્ભે કોઈ વ્યક્તિ પાસ કે નાપાસ ગણાય ને. આપણે કોઈ વ્યક્તિને આવ્યા છે 50 માર્ક, એનો મતલબ શું થાય કે તે 33 માર્કના સંદર્ભે નાપાસ થયો છે, પાસ થયો છે, અને એના જગ્યાએ કોઈ 25 માર્ક હોય તો 33 માર્કના સંબંધે તે ફેલ થયો છે. જો પાસિંગ માર્ક આપણે રાખ્યા હોય 52, તો 52 માર્કના પાસિંગ માર્ક ના સંદર્ભે એ વ્યક્તિ પાછો ફેલ થયો હશે, જેને 50 હશે, અને પાસિંગ માર્ક તમે 22 રાખ્યા હોય તો 25 વાળો જે ફેલ થયો હતો 33ના જે આધાર ઉપર એના જગ્યાએ હવે પાસ થઈ જશે. તો આ બધો જ ખેલ કોનો છે? આધાર વર્ષનો. તો આધાર વર્ષ વિશે આપણે વાત કરીશું, જેના આધારે આપણે લઈશું અહીંયા આધાર અંક કહીશું આપણે આપણા જે એક્ઝામ્પલ લીધું એના અંદર. તો એમાં અચલ આધારની રીત, ગુણ અને એના મર્યાદા, અને પરંપરિત આધારની રીત, આ 2 રીત વિશે વાત કરવાની છે. એના પછી અચલ આધારની રીત, જે અચળાંક છે એમાંથી પરંપરિત આધાર અને પરંપરિતમાંથી અચળ એકબીજાની અંદર રૂપાંતરણ શીખવાનું છે. સૂચકાંકની ગણતરી માટેના 3 નિયમો, લાસ્પેરે, પાર્શ અને ફિશર, આ 3 સૂત્રો વિશે વાત કરવાની છે, કઈ રીતે ગણતરી કરશું, અને છેલ્લે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે છે, સમજૂતી અને રચના અને એના ઉપયોગોને મર્યાદા. તો આટલું કંઈક છે આપણી માટે આ ચેપ્ટર સરળ છે. જો તમે શાંતિથી વ્યવસ્થિત રીતે દરેક ટોપિકને શીખશો તો આના અંદર કાંઈ અઘરી વસ્તુ છે નહીં, પરંતુ નિરાતે અને વ્યવસ્થિત તમારે આનો અભ્યાસ કરવો પડશે.
આજના લેક્ચરમાં આપણે થિયરી વિશે વાત કરવાની છે, સૂચક આંક વિશે બધી જ વાત કરવાની છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલાઓ ઉપર જવાનું છે અને સાથે સાથે બને ત્યાં સુધી બધી જ વસ્તુઓ ખાસ યાદ રાખવાનું ગણો અને એવું માનો જ નહીં કે તમે ઘરે બેઠા તૈયારી કરો છો. એવી જ રીતે તૈયારી કરો કે જાણે તમે સ્કૂલમાં આવીને ભણતા હોય, કારણ કે રેગ્યુલર શેડ્યુલ બનાવશો તો જ તમને સફળતા મળશે. એવી રીતે કોઈ સફળતા નહીં મળે કે તમે આડેધડ ગમે ત્યારે, જેમ આપણે મોબાઈલની અંદર મૂવી જોતા હોય એવી રીતે જોવાથી કોઈ દિવસ સફળતા નહીં મળે. સાથે સાથે બુક પેન લઈને અથવા તો તમારી આગળ ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક લઈને બેસો અને એના અંદર અંડરલાઈન કરો કયા ટોપિક અગત્યના છે, બધી જ વસ્તુ અંડરલાઈન કરો. દાખલાઓ જાતે ગણવાના છે, જેમ આપણે ક્લાસમાં ગણતા હોઈએ એવી રીતે, તો જ સફળતા મળશે. મહેનત વગર ક્યારેય સફળતા મળતી નથી, તો આ પણ વસ્તુ ક્યારેય ભૂલતા નહીં. તો હવે આપણે ચેપ્ટર જે છે એના તરફ આગળ વધીએ. તો હવે સૂચકાંક જે છે એની વ્યાખ્યા અને એના અર્થ વિશે સૌથી પહેલા વાત કરવાની છે. ટોપિક નંબર 1.1. તો સમય અનુસાર વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, પુરવઠો, ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત નિકાસ, જીવન નિર્વાહનો ખર્ચ, દેશની માનવ વસ્તી, જન્મદર, મૃત્યુદર દરેકની અંદર સતત તફાવત ફેરફાર થતા રહે છે. આ તો આપણને ખ્યાલ છે કે કોઈ એક વર્ષ હશે તો એના કરતાં બીજા વર્ષે ઉત્પાદન પણ અલગ હશે, નિકાસ પણ અલગ હશે, દરેક વસ્તુ. ફોર એક્ઝામ્પલ આપણા માર્ક જ લઈ લો તમે, જે પહેલા એક્ઝામ્પલથી શરૂ કર્યું. આપણે ધોરણ 1 ની અંદરથી જઈએ અને 12મા સુધી આવ્યા, દરેક ધોરણમાં આપણા માર્ક કેવા હશે? અલગ અલગ હશે. એવી જ રીતે દરેક વર્ષની અંદર દરેક માપદંડો અલગ અલગ હોય છે. આજથી 5 વર્ષ પહેલા જોઈએ તો ખાંડનો ભાવ કંઈક અલગ હશે, આજે એનો ભાવ અલગ થઈ ગયો. જો આજથી 5 વર્ષ પહેલાની વાત કરીએ તો ખાંડનો ભાવ 35 રૂપિયા હશે, તો અત્યારે 50 થઈ ગયો હશે. દરેકની અંદર વધારો થાય છે. અને સાથે સાથે વસ્તી, જન્મદર, મૃત્યુદર, દરેક જે જીવન માટે જરૂરી વસ્તુઓ છે તે દરેકની કિંમતોની અંદર સતત પરિવર્તનશીલ છે. આપણે એવું કહેવાય ને કે વિશ્વ જે છે એ સતત પરિવર્તનશીલ છે, વિકાસ થાય છે, તો એની સાથે સાથે દરેક માપદંડોમાં ફેરફાર થાય. તો આ જે છે સામાન્ય રીતે આવા ફેરફારોનું પ્રમાણ અને દિશા પણ શું થાય છે? બદલાતા રહે છે. સમયના પરિવર્તન સાથે વસ્તુની કિંમત, મૂલ્ય કે જથ્થામાં થતા ફેરફારનો અભ્યાસ ઘણો મહત્વનો બની રહે છે, જે અભ્યાસ આપણે કરવો અનિવાર્ય છે. આવા ફેરફારની જાણકારીથી ભવિષ્યના આયોજનો યોગ્ય રીતે કરી શકાય છે. આ એક વસ્તુ સમજવા જેવી છે ખાસ. આ બધું આપણે કરીએ છીએ શા માટે? સૂચકાંકની ગણતરી શા માટે કરીએ? તો સિમ્પલ વસ્તુ છે કે આપણને દરેક વર્ષનું ખ્યાલ આવે કે ભાઈ આ વર્ષે આ રીતે આનો ફેરફાર થયો, એટલે આવતા વર્ષનું આપણે પ્લાનિંગ કરી શકીએ. એટલે ભવિષ્યની યોજનાઓ, તમને ખ્યાલ હશે કે પંચવર્ષીય યોજનાઓ બનતી, એવી જ રીતે આયોજન પંચ, નીતિ આયોગ શું કરે છે? આગળના 5 વર્ષોની યોજના બનાવે. તો આવી યોજનાઓ બનાવવા માટે આ બધું જ આપણને ઉપયોગી રહેશે. હવે કોઈ ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો નીચેની રીતથી માપી શકાય છે. બે રીત છે. સૌથી પહેલી રીત શેની છે? નિરપેક્ષ માપ. અને બીજી રીત છે સાપેક્ષ માપ. હવે નિરપેક્ષ કોને કહીએ અને સાપેક્ષ કોને કહીએ? તો નિરપેક્ષ જે છે એને કહેવાય તફાવતની રીત, અને સાપેક્ષને શું કહેવાય છે? ગુણોત્તરની રીત. તો નિરપેક્ષ આપણે કોને કહીએ અને સાપેક્ષ કોને કહીએ? સૌથી પહેલા તો બે શબ્દો જ સમજવાના છે. આ શબ્દો તમારી સાથે અવારનવાર આવી ગયા છે. આનો મતલબ શું થાય? નિરપેક્ષ કોને કહીએ? નિરપેક્ષ એટલે જે રજૂ કરવા માટે બીજા કોઈની જરૂર પડે નહીં, અને સાપેક્ષ એટલે કે બીજા કોઈ વસ્તુની સાપેક્ષે. નિરપેક્ષ, ફોર એક્ઝામ્પલ કોઈ એક સ્ટુડન્ટ છે, એક્સ લઈ લ્યો તમે, એક્સ વિદ્યાર્થીને એક્ઝામની અંદર 62 માર્ક આવ્યા છે, તો ઈ માપ કેવું થઈ ગયું? નિરપેક્ષ થઈ ગયું. એના જગ્યાએ જો એમ કહીએ કે એક્સ વિદ્યાર્થીને વાય કરતા વધારે માર્ક આવ્યા છે, તો આ કેવું થઈ ગયું? સાપેક્ષ થઈ ગયું, કારણ કે વાય ની સાપેક્ષે એક્સ આપણે દર્શાવ્યો છે. અથવા તો એમ કે એક્સ ને વાય કરતા 5 માર્ક વધારે આવ્યા છે. આ બધા કોન્સેપ્ટ જે છે એ સાપેક્ષ. હવે નીચેના ઉદાહરણ દ્વારા, હજી પણ આના ઉદાહરણ દ્વારા આપણે એક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા ધારો કે બે વસ્તુઓ ઘઉં અને ચોખા છે. બે વસ્તુઓ જે છે એના વિશે આપણે માપદંડ જે છે એ લઈએ. તો ઘઉં અને ચોખાનો 2015-16 નો કોઈ એક માસના કિલોગ્રામ દીઠ ભાવની સરેરાશ માહિતી અહીંયા આપેલી છે. તો વસ્તુ છે તમારી સામે અને એની સામે છે વર્ષ, કિલોગ્રામ દીઠ ભાવ. તો ઘઉંનો ભાવ હતો 24 રૂપિયા 2015 ની અંદર પર કિલોગ્રામ, અને 2016 માં થઈ ગયો 30. ચોખા જે છે 40 હતા, કેટલા થઈ ગયા? 46. તો આ એક ઉદાહરણ મગજની અંદર રાખવાનું છે. હવે ઘઉં અને ચોખાના ભાવમાં થતા ફેરફારોને ઉપરની બંને રીતથી સરખાવીને સમજીએ. તો
સૌથી પહેલા શું કીધું છે, ઘઉંનો જે ભાવ 2015માં 24 હતો એ વધીને 2016માં કેટલો થઈ ગયો છે 30. આ રીતે જોઈએ તો 2015ની સાપેક્ષમાં 2016ના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો છે, 6 રૂપિયાનો. 24 હતો ને કેટલું થઈ ગયું 6. તે જ રીતે ચોખાના ભાવમાં પણ કેટલાનો વધારો થાય છે, 6 નો. 40 હતા કેટલા થઈ ગયા 46. આ નિરપેક્ષ તફાવત પરથી નક્કી થયું. આ ઉપરથી કહી શકીએ કે બંને વસ્તુમાં ભાવ વધારો કેવો છે, સમાન. એમ કહી શકાય ને, બંનેમાં વધારો કેટલાનો થયો, તો કે ભાઈ 6 રૂપિયાનો. પણ હકીકતમાં વિચારો તો બંનેમાં ભાવ વધારો સરખો નથી. રૂપિયાના દ્રષ્ટિકોણથી સરખો છે, પરંતુ ટકાવારીમાં જોઈએ તો અલગ છે. એટલે જો કીધું છે, પરંતુ વાસ્તવમાં આ સાચું નથી, કારણ કે વર્ષ 2015માં બંને વસ્તુના એકમ દીઠ ભાવ સરખા નથી. જો 2015માં ભાવ સરખા નથી તો 2016ની અંદર એમાં તફાવત સરખાનો થયો, તો એ બંનેનો તફાવત સરખો કહી શકાય નહીં. સાપેક્ષ તફાવત, જે ગુણોત્તરની વાત કરીએ એ. એટલે કે વર્ષ 2016ના ભાવનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે આધાર કેવા છે, જુદા જુદા છે. આમ ચલમાં થતા જે ફેરફારો છે એને સરખાવવા માટે આ રીત યોગ્ય ગણી શકાય નહીં. કે ભાઈ બંનેમાં 6 રૂપિયાનો વધારો થયો એ બરોબર છે, પણ એકનો ભાવ કેટલો હતો અને બીજાનો ભાવ કેટલો, એકનો 24 હતો, એકનો 40 હતો. તો 24માંથી 30 થવું અને 40માંથી 46 થવું, ટકાવારીની દ્રષ્ટિકોણથી જોઈએ તો ઘણો બધો ફેરફાર છે. હવે જોઈએ આપણે સાપેક્ષ રીતે. તો સાપેક્ષ રીત જે છે અથવા તો ગુણોત્તરની રીત આપણને આવા જે પ્રશ્નો છે એનો જવાબ આપણને સચોટ રીતે આપશે. જેમ કે આ રીતમાં વર્ષ 2016માં વસ્તુના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારો જાણવા વસ્તુના વર્ષ 2016ના ભાવનો તેના વર્ષ 2015ની સાથે ગુણોત્તર કરવાનો. 2016માં કેટલા હતા 30, ભાગ્યા કરો 24, તો ઘઉંનો ગુણોત્તર આવ્યો 1.25. તો ઘઉંમાં થતો વધારો કેટલો છે 1.25. એટલે કે 1 હતું એની જગ્યાએ 1.25 થઈ ગયું. 100 હોય તો 125. એના જગ્યાએ ચોખાનો ગુણોત્તર જુઓ તો 46 ભાગ્યા 40. 46 ભાગ્યા 40 કરીએ તો કેટલા આવે 1.15. એટલે કે 100 હોય તો કેટલો વધારો થશે 115. આનો સીધો મતલબ એવો થાય કે 100 જે ભાવ હતો ઘઉંનો ભાવ, એનો વધારો થઈ ગયો છે 25નો, એટલે કે 125. અને ચોખામાં 100 જો રાખ્યું હોય, એક જ સરખું રાખ્યું હોય બંનેનો આધાર વર્ષ માટે, કે ભાઈ 2015માં જો ઘઉં અને ચોખા બેયના ભાવ 100 રૂપિયા હોય તો 2016માં ઘઉંનો ભાવ થઈ ગયો છે 125 અને ચોખાનો ભાવ થઈ ગયો છે 115. તમને એમ થાય આ કઈ રીતે આવ્યું બધું, આ શું કોન્સેપ્ટ છે? તો જો આ કોન્સેપ્ટ નાના છે પરંતુ અગત્યના છે. તમને એમ થાય વધારો તો એક સરખો જ થયો, 24ના 30 થયા અને 40ના 46 થયા. પણ હકીકતમાં વિચારીએ તો કોની સાપેક્ષે, તો 24માં 6 નો વધારો થયો, ઓલામાં 40માં 6 નો વધારો થયો. એટલે આ બે ખૂબ જ અગત્યની વસ્તુ છે. એટલે નિરપેક્ષ તફાવત જે છે એ સરખો છે, પરંતુ સાપેક્ષ રીતની અંદર આ જુદો જુદો આપણને જવાબ મળશે. તો આ ગુણોત્તર પરથી જણાય છે કે 2016ના વર્ષમાં ઘઉં અને ચોખામાં થતો સાપેક્ષ વધારો સરખો નથી. વર્ષ 2016માં ઘઉંનો ભાવ વર્ષ 2015ના ભાવ કરતા કેટલા ગણો થયો 1.25 ગણો, જ્યારે ચોખાનો ભાવ 1.15 ગણો થયો છે. ઘઉંના ભાવમાં થતો વધારો ફેરફાર ચોખાના ભાવમાં થતા ફેરફાર કરતા કેટલો છે, વધારે છે એમ કહી શકીએ. રૂપિયા સરખા પણ સાપેક્ષ ફેરફાર કેવો છે, અલગ અલગ રહેશે. અહીં ઘઉં અને ચોખાના ભાવનો ગુણોત્તર બે જુદા જુદા સમયના ભાવના ફેરફાર દર્શાવે છે. તેને શું કહીશું આપણે, સાપેક્ષ ફેરફાર અથવા તો રિલેટિવ ચેન્જ, અથવા તો એને કહીએ છીએ ભાવ સાપેક્ષ, પ્રાઇસ રિલેટિવ. સામાન્ય સરખામણી કરવાનું સરળ બને તે માટે ગુણોત્તરને ટકાવારીમાં દર્શાવવામાં આવશે. અમે તમને પહેલા પણ કીધું 1.25 ની 125%, એટલે કે 25%નો વધારો થયો એમ દર્શાવવાનું રહેશે. એટલે હવે જ્યાં પણ ગણા હોય કે ભાઈ 1ના 1.25 ગણા થયા, તો 1.25 ગુણ્યા 100 એટલે 125%, ટકાવારી તરીકે આપણે દર્શાવશું. એટલે સાપેક્ષ ટકાવારી કેટલી થઈ, ઘઉંના ભાવમાં 125 અને ચોખાના ભાવમાં થઈ 115. તો હવે આપણે વ્યવહારુ ઉદાહરણમાંથી આવીએ આપણા ટોપિક ઉપર કે સૂચકાંક આપણે કોને કહીશું, સૂચકાંક જે છે એની અંદર કઈ રીતે મેળવશું. કારણ કે આપણને ખબર છે કે આપણો વિષય છે સ્ટેટિસ્ટિક્સ. તો આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સની અંદર ગણતરીઓ અને તાર્કિક ગણતરીઓનું મહત્વ વધારે હોય છે. તો ખાસ તો આપણે ગણતરી ઉપર આ ચેપ્ટરની અંદર ફોકસ કરવાનું રહેશે. તો ફેરફારનું આ સાપેક્ષ ટકાવારી માપ છે. આવું સાપેક્ષ માપ શું કહેવાય છે, સૂચકાંક કહેવાય છે. અને હવે આવશે સૂચકાંકની વ્યાખ્યા.
ખાસ આ અંડરલાઈન કરવાની છે, શક્ય હોય ત્યાં સુધી બુકની અંદર લખવાનું છે. આપણે તમને ક્લાસ પૂરો થશે એટલે હોમવર્ક પણ આપીશું, પરંતુ અત્યારે તમે તમારી સાથે સાથે લખતા જજો કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિનું આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની જ કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને શું કહેવાય છે? સૂચકાંક કહેવાય છે. વાંચવાથી કાંઈ ખ્યાલ આવશે નહીં, પણ વ્યવહારુ ઉદાહરણથી સમજીએ કે કોઈ પણ વસ્તુ હોય, તમે ઘઉં લઈ લીધા, ચોખા લઈ લીધા, XYZ ખાંડ લઈ લો, કોઈ પણ વસ્તુ હોય, આ કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કે ભાઈ 2015ના વર્ષમાં એની કિંમત, ઘઉંની કિંમત કેટલી હતી? 24. કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા, કોઈ ચોક્કસ સમય એટલે આધાર, કે ભાઈ 2015ની વસ્તુ લીધી તો કોના આધારે? કોકના આધારે લીધી હશે. 2016 આપણે જો લઈએ તો 2015ની સાપેક્ષે, કે ભાઈ 24માંથી 30 થયા તો ઘઉંનું 30 જે છે એ કિંમત 24ની સાપેક્ષે ટકાવારીના મૂલ્યને શું કહેવાય છે? એનો સૂચકાંક કહેવાય છે. આ સિમ્પલ વ્યાખ્યા છે. ટકાવારી ફેરફાર, પાછો આ શબ્દ ભૂલતા નહીં, ટકાવારીનો ફેરફાર. સમજીએ હવે સિમ્પલ ઉદાહરણોથી. તો હવે આપણે પરસ્પર સંબંધિત આ બંને વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભેગા કરી એક સાપેક્ષ માપ મેળવશું. બે વસ્તુ છે, બંને વસ્તુના ભાવ છે, એના ઉપરથી આપણે એક સાપેક્ષ માપ મેળવવાનું છે. સમગ્ર ફેરફારનું માપ મેળવવા એક નિરપેક્ષ રીત ઉપયોગી મળતી નથી. કોઈ એક નિરપેક્ષ મેથડથી તમે ન મેળવી શકો કે ભાઈ માત્ર તફાવત લીધો ને એના અંતરે આપણને આન્સર મળે, એવું નહીં બને. કારણ કે ઘણીવાર કેવું થશે કે બે વસ્તુના ભાવ જે છે એનો એકમ જ અલગ અલગ હોય. એકમ અલગ અલગ છે તો સ્પષ્ટ આપણને છે કે કોઈ રીતે આનું સોલ્યુશન આપણે આવે નહીં, અને તેમને તે વસ્તુના ભાવમાં થયેલ ફેરફાર ભેગા કરવાનું શક્ય બનતું નથી. આ પરિસ્થિતિમાં સાપેક્ષ માપની રીતનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા માટે અગત્યનું રહેશે. હવે સાપેક્ષ માપની રીત એકમથી મુક્ત હોવાથી બંને વસ્તુના ભાવમાં થતા ફેરફારને શું કરી શકાય છે? ભેગા કરી શકાય છે. આ વસ્તુ અગત્યની છે કે આપણી જે મેથડ છે, જેને આપણે શું કહીએ છીએ? સાપેક્ષ રીત. સૌથી અગત્યનું છે કે એમાં એકમ તો છે નહીં, એકમ નથી એટલે સીધી વસ્તુ છે કે જુદા જુદા એકમ આવવાનો પ્રશ્ન આના અંદર આવશે જ નહીં. તેના પરથી વસ્તુના ભાવમાં થતા ફેરફારનું એક ગાણિતીય માપ મેળવવાની અનુકૂળતા રહે છે. હવે આપણે અનાજ એટલે કે ઘઉં અને ચોખાના ફેરફારો જે છે એના સમગ્ર ફેરફારનું સાપેક્ષ માપ લઈશું. હવે વર્ષ 2016નો ભાવ છે એને કહી દો P1, 2015ના ભાવને કહી દો PO, જે આપણું આધાર વર્ષ છે. PO આવે એટલે એ શું થશે? તમારા આધાર વર્ષનો ભાવ થશે, અને P1 જે છે એ ચાલુ વર્ષનો ભાવ કહેવાય. હવે શું કરવાનું છે? બંનેનો ગુણોત્તર એટલે કે P1 ડિવાઇડેડ બાય PO, તે વસ્તુનો શું કહેવાય છે? ભાવ સાપેક્ષ કહેવાય છે. ભાવ સાપેક્ષ અથવા તો પ્રાઇસ રિફ્લેક્સ. હવે આ બાબતને કોષ્ટકની મદદથી સમજીએ. જો આપણી સમક્ષ કોષ્ટક છે જેના અંદર ઘઉં અને આપણું જે ચોખા છે બંનેના ભાવ દર્શાવેલા છે. હવે આધાર વર્ષ જોઈએ 2015, તો આધાર વર્ષ 2015 નો ભાવ કેટલો છે? PO છે 24 અને જે P1 છે એ 30. બંનેનો ગુણોત્તર એને કહીએ આપણે સાપેક્ષ ફેરફાર. 30 ભાગ્યા 24 એટલે કેટલા મળશે આપણને? 1.25, અને ટકાવારી કેટલી કહેવાય? 125. એવી રીતે ચોખા જુઓ, 40 વધ્યા કેટલા? 6 રૂપિયાથી 46 થયા P1 2016માં, અને બંનેનો ગુણોત્તર લ્યો કેટલા થઈ ગયા? 1.15. ટકાવારી કેટલી થાય? 115. બેયનો કરો સરવાળો એટલે કે 1.25 વત્તા 1.15 કેટલા થાય? 2.40. ટકાવારીમાં કયો તો 240. તો આ કોષ્ટક પહેલા ખ્યાલ આવ્યું એ એકવાર જોઈ લો. નો ખ્યાલ આવ્યો હોય તો એકવાર ફરી પાછું, તમારી પાસે એક સુવિધા અંદર સારી છે ઓનલાઈન ક્લાસીસની અંદર, ફરી પાછા તમે બેકવર્ડ જઈને ફરી પાછું એક પછી એક વસ્તુ સમજી શકો છો. બાકી આ કોષ્ટકમાં કશું છે નહીં. હવે સમજવાની અગત્યની વસ્તુ હવે છે કે સૂચક આંક ક્યાંથી આવશે. તો બંને વસ્તુના ચાલુ વર્ષના ભાવ જે છે, ભાવ સાપેક્ષને 100 વડે ગુણવાથી મળતા અંકને તે વસ્તુના ચાલુ વર્ષનો ભાવ સૂચક આંક કહેવામાં આવે છે, અને જેની સંજ્ઞા જે છે એને આપણે કહીએ છીએ I. ઇન્ડેક્સ, I ફોર ઇન્ડેક્સ. હવે ફરી પાછું, બંને વસ્તુના ચાલુ વર્ષના ભાવની સાપેક્ષની સરેરાશ ને 100 વડે ગુણવાથી જે સરેરાશ મળે 1.25 ને 1.15, તો બેની સરેરાશ કેટલી થાય? 1.20.
તો આ તમારું બનશે 1.20, એને ગુણો 100 વડે જે જવાબ મળે એને કહીએ છીએ આપણે સૂચક આંક. સિમ્પલ ભાષાની અંદર દર્શાવીએ છીએ આઈ વડે, કેપિટલ આઈ ફોર ઇન્ડેક્સ. તો ઘઉં અને ચોખાના ચાલુ વર્ષના ભાવનો સૂચકાંક બરાબર ઘઉંનો ભાવ સાપેક્ષ વત્તા ચોખાનો ભાવ સાપેક્ષ ભાગ્યા વસ્તુઓની સંખ્યા ગુણ્યા 100. ઘઉંનો કેટલો હતો 1.25, ચોખાનો ભાવ 1.15 ભાગ્યા 2 કરો એટલે તમને મળશે 1.2, એને ગુણ્યા 100 કરો એટલે જવાબ તમને મળશે 120. તો હવે સૂચકાંક આપણને કેટલો મળ્યો? સૂચકાંક મળ્યો 120. તો આનો મતલબ શું છે પહેલા તો એ સમજીએ. તો સૂચકાંક આપણને એ દર્શાવે છે કે આ બે વસ્તુઓ આપણી પાસે છે, આ બંને વસ્તુના ભાવમાં કેટલાનો સમગ્ર રીતે વધારો થયો. તો સમગ્ર રીતે વધારો થયો છે 120, એટલે કે વધારો થયો 20 નો, હતું 100. એક સૌથી પહેલા 1.15 હતું, એટલે કે 100 હોય તો 115 થયા, એકના 100 ની જગ્યાએ 125 થયા, બેયનો એવરેજ કેટલો થાય 120. તો આ છે આપણો સૂચકાંક. તેથી જુઓ, ઘઉં અને ચોખાના ચાલુ વર્ષના ભાવનો સૂચકાંક છે 120. આમ ઘઉં અને ચોખાના ભાવ સૂચકાંક 120 પરથી કહી શકાય કે વર્ષ 2015ના તે ભાવની તુલનાએ વર્ષ 2016માં બંને વસ્તુના ભાવમાં સમગ્ર રીતે કેટલા ટકાનો વધારો થયો? 20% વધારો થયો. સૂચકાંક ગુણોત્તર પર આધારિત સાપેક્ષ માપ છે. આ યાદ રાખજો, ગુણોત્તર પર આધારિત કેવું માપ છે? સાપેક્ષ માપ છે. આ જ રીતે 2 થી વધુ જુદા જુદા ચલની કિંમતોમાં થતા ફેરફારને ભેગા કરી ફેરફારોનું સમગ્રતયા માપ સાપેક્ષ રીતથી મેળવી શકાય છે. આપણે સમૂહના સામાન્ય સૂચકાંકને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો એક સ્પષ્ટ વ્યાખ્યા આપણે જો જોઈએ તો કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુની આપેલ સમયની ચલ કિંમતમાં જો કોઈ ચોક્કસ આધાર સમયની તે વસ્તુની ચલ કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારની સરેરાશનો સમૂહ શું દર્શાવે છે? સામાન્ય સૂચક આંક. હવે સમૂહનો સામાન્ય સૂચક આંક જો મારે જોતો હોય તો શું કરવાનું છે? I = સિગ્મા PI/PO ડિવાઇડ બાય n into 100. દરેક વસ્તુ વિશે વાત કરીએ. I શું છે? સૂચકાંક. PI શું છે? અથવા તો P1 જેમ કહેતા હતા, P2 આપણે જેમ કહેતા હતા, એમ અહીંયા આપણે P1I કહીશું, P2I એટલે કે એવી રીતે આપણે P12 કહીશું. તો એ શું છે? અલગ અલગ વસ્તુનો અલગ અલગ વર્ષમાં ભાવ, એને ભાગ્યા PO જે આપણી ચલ કિંમતો છે. એટલે કે જેમ અહીંયા ઘઉં ને ચોખા હતા તો એ બેનો ગુણોત્તર 30/24 વત્તા એમ જ આપણે કર્યું ને કે 46/40, 1.15 વત્તા 1.25 ભાગ્યા 2, કિંમત 2 હતી, જો 3 હોય તો 3 કરવાની, n એટલે ચલ કિંમતોની સંખ્યા. હવે અહીં આપેલ n વસ્તુના સમૂહનો સામાન્ય સૂચકાંક I ની વ્યાખ્યામાં સાદી સરેરાશ કે સાદા મધ્યકનો આપણે ઉપયોગ કર્યો. ધોરણ 11માં પણ આપણે ભણી ગયા છીએ કે જેમ આપણે જટિલ સરેરાશ તરફ જઈએ, પ્રમાણિત વિચલન તરફ જઈએ, એમ આપણને સરેરાશ કેવી મળશે? સચોટ. અહીંયા તો આપણે ખાલી સરેરાશ જ લીધી છે, પરંતુ સામાન્ય સૂચકાંક I ની વ્યાખ્યામાં જેમ આપણે ભારિત મધ્યક મેળવતા હતા, ગુણોત્તર મધ્યક મેળવતા હતા, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. આ અંગે આ પ્રકરણની અંદર આપણે ચર્ચા કરીશું જ. વ્યવહારમાં ભાવ સૂચકાંક મેળવવા ઘણી બધી પરસ્પર સંબંધિત વસ્તુઓનો સમાવેશ કરી તેના ભાવ અંગે માહિતી મેળવવી પડે. દાખલા તરીકે ખોરાકની ચીજ વસ્તુના સમૂહમાં ઘઉં, ચોખા, કઠોળ, દાળ, તેલ, ઘી, ગોળ, મરી, મસાલા, શાકભાજી આ બધી વસ્તુઓ છે. હવે આને શું કહીશું આપણે? ખાદ્યાન્નનો ભાવ સૂચક આંક એ સંબંધ ધરાવતી જુદી જુદી વસ્તુના ભાવમાં થતા સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ સાથે સંકળાયેલ અંક છે. હવે જો આવી પરસ્પરિત n વસ્તુઓનો સમૂહ લઈએ તો આ સમૂહમાં આવેલ પ્રત્યેક વસ્તુ માટે ભાવમાં થતા સાપેક્ષ ફેરફાર માટે આંક શોધી શકાય. સમગ્ર રીતે રજૂ કરતા મળેલ સરેરાશ માપને તે સમૂહ માટેના ભાવનો સૂચકાંક કહેવાય છે. સૂત્રમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવવાનું? તો સમૂહ જે છે આખું ગ્રુપ બનાવ્યું છે, તો એ જ રીતે આપણે ચીજ વસ્તુઓની જેટલી સંખ્યા છે એને ભાગ્યા શું કરી નાખશું? ડિવાઈડ કરી દઈશું. તો આ જ વસ્તુ છે આપણો સૂચકાંક. બહુ નાનકડો એવો કોન્સેપ્ટ છે, પણ જેમ જેમ આપણે જટિલ સરેરાશ મેળવશું એમ ચેપ્ટર જે છે એ અઘરું બનતું જશે. હવે જો પરસ્પરિત વસ્તુ n વસ્તુઓનો સમૂહ લઈએ
તો આ સમૂહમાં આવેલી પ્રત્યેક વસ્તુ માટેનો જથ્થો સાપેક્ષમાં ફેરફારનો આંક શોધી સમગ્ર રીતે રજૂ કરતા મેળેલ સરેરાશ માપને તે સમૂહ માટેના જથ્થા સૂચક આંક પણ કહેવામાં આવે છે. જથ્થા સૂચક આંકોને કહીશું સમગ્ર જથ્થાને રજૂ કરશે. ઉત્પાદન, આયાત, નિકાસ, બેરોજગારી, ઔદ્યોગિક પેદાશ જેવા સૂચકાંક ઉપરના સૂત્ર પરથી આપણે મેળવી શકીએ છીએ. તો હવે સૂચકાંકની સામાન્ય વ્યાખ્યા, સામાન્ય સૂત્ર થોડાક એક્ઝામ્પલ જોયા પછી હવે સૂચકાંકના લક્ષણ કોને કહેવાય કે સૂચકાંક આપણે કોને કહી શકીએ? તો સૂચકાંકની વ્યાખ્યા પરથી તેના કેટલાક લક્ષણ અલગ તરી આવે છે જે નીચે પ્રમાણે છે. સૌથી પહેલી વસ્તુ ને અગત્યની વસ્તુ, સૂચકાંક સાપેક્ષ માપ છે અને જ્યારે પણ સાપેક્ષ આવશે ત્યારે તે એકમ રહિત હશે. એમાં કોઈ એકમ હશે નહીં. આ એક વસ્તુ ખાસ નોટ કરજો. બીજું, જુદા જુદા એકમ વાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફાર સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. તેથી સૂચકાંકને બીજું શું કહીએ આપણે? તુલનાત્મક માપ પણ કહી શકીએ છીએ, અથવા તો સૂચકાંક તુલનાત્મક માપ છે. હવે ત્રીજું જો આપણે જોઈએ તો સૂચકાંક ટકાવારીના ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. આપણે જોયું 100 થી 120 ફેરફાર શેમાં થયો? ટકાવારીમાં. સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે. તે સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. સરેરાશના જેટલા પણ લક્ષણો હોય એ દરેક વસ્તુ સૂચકાંક આપણને દર્શાવશે. સૂચકાંક બે જુદા જુદા સમયની પરિસ્થિતિની ગુણોત્તર દ્વારા પ્રમાણિત સમય સાથે સરખામણી કરવામાં આવે છે. કોઈ આધાર વર્ષ જે છે અથવા તો પ્રમાણિત જે છે એના સાપેક્ષે જે છે એ આપણે સરખામણી કરી શકીએ છીએ. તો આ હતા સૂચકાંકના 5 લક્ષણો. હવે એના પછી જો વાત કરીએ તો સૂચકાંકના ઉપયોગો વિશે કે સૂચકાંક આપણને ક્યાં ક્યાં ઉપયોગી સાબિત થશે. હવે સૂચકાંક કઈ જગ્યાએ વપરાય? તો જ્યાં પણ આપણે માપ મેળવવાની જરૂર પડે તે દરેક જગ્યાએ સૂચકાંકનો ઉપયોગ થશે. કુલ ટોટલ આપણે સૂચકાંકને આ ચેપ્ટર પ્રમાણે, આપણી ઇન્ડસ્ટ્રીઝ પ્રમાણે, કોમર્સ સેક્ટર પ્રમાણે જો ડિવાઈડ કરીએ તો 11 પ્રકારના અલગ અલગ સૂચકાંક છે, જે એક પ્રગતિની નિશાની છે. આ પણ યાદ રાખજો કે સૂચકાંક આપણને હકીકતમાં પ્રગતિ દર્શાવે છે કે ગયા વર્ષ કરતાં કેટલો વધારો થયો. તો આને પણ એક ખાસ નોંધ લેજો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું કે સૂચકાંકનો શું ઉપયોગ છે. આજે આટલા સુધી રાખીએ, તેના લક્ષણો સુધી, અને સૌથી પહેલા આપણે તમામ વાત કરી સૂચકાંક કોને કહેવાય, એની સામાન્ય વ્યાખ્યા, એના 2 સૂત્રોની વાત કરી. બંને સૂત્રો એક જેવા જ હતા, ટકાવારી મૂલ્ય છે, અને અંતે આપણે જોયું લક્ષણો. હવે આપણે આજના હોમવર્ક વિશે વાત કરી લઈએ. તો આજના હોમવર્કમાં તમારે આ 4 પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. સૌથી પહેલા, ભાવ સાપેક્ષ એટલે શું? બરોબર છે. ચલ રાશિમાં બે ભિન્ન સમય થતા ફેરફાર દર્શાવવા માટે કઈ રીતનો ઉપયોગ કરવો વધારે અનુકૂળ પડે છે? સાપેક્ષ રીત કે નિરપેક્ષ રીત? આ બધા એક એક માર્કના પ્રશ્નો છે. એક વસ્તુ માટે જથ્થાનો કોઈ એક વર્ષનો સૂચકાંક 130 છે, એનો મતલબ શું થાય? જો તમે આજનો લેક્ચર વ્યવસ્થિત ભણ્યા હશો તો આ ક્વેશ્ચનનો તમે આન્સર આપી શકશો. આધાર વર્ષ કોને કહેવાય એના વિશે પણ તમારે વાત કરવાની રહેશે. એના પછી વિભાગ સી ના 2 પ્રશ્નો છે. વિભાગ સી તમને ખ્યાલ છે કે આપણે 2 માર્કના પ્રશ્નો હોય છે. આધાર વર્ષ એટલે શું? તેની પસંદગીમાં મુખ્ય કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો આ પસંદગી વાળું રહેવા દેજો, ખાલી આધાર વર્ષ વિશે તમે લખી શકશો. સૂચકાંકના લક્ષણો જણાવવાના છે. તો આ પ્રશ્ન તમે આપણે બેઠો જ પ્રશ્ન છે, આટલા પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરવાના છે અને સૂત્ર ખાસ 5-5 વાર લખવાનું રહેશે. તો આ હતો આજનું આપણું લેક્ચર 1, જેના અંદર આપણે વાત કરી સૂચકાંક વિશે પ્રાથમિક માહિતી આપણે જોઈ. તો ઘરે બેઠા તૈયારી કરીએ છીએ, વ્યવસ્થિત તૈયારી કરવાની છે. ક્લાસની અંદર ભણતા હોય એવા જ ઇન્ટેન્શન સાથે એવી જ રીતે ભણશું તો જ આપણને આ પરીક્ષાની અંદર સફળતા મળશે. આ પણ યાદ રાખજો. અંતે ફરી એકવાર મારું નામ શિવાંગ ગોસ્વામી જે છે જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવાની અંદર સ્ટેટિસ્ટિક વિષય જે છે એ હું ભણાવું છું, અને એમાં આજે આપણે વાત કરી છે ગુજરાતી મીડિયમના ચેપ્ટર 1 વિશે. તમને આ ચેપ્ટર રિલેટેડ, ટોપિક રિલેટેડ અથવા તો કોઈ પણ તૈયારી બાબતે પ્રશ્ન હોય
તમે મારા મેલ ઉપર મેલ કરી શકો છો, અથવા તો તમે વોટ્સએપ અથવા તો કોઈ પણ માધ્યમથી મને ગમે ત્યારે કોલ પણ કરી શકો છો. નંબર અને મેલ આઈડી તમને સ્ક્રીન ઉપર આપેલા છે. પણ કીધું એમ કે ખાસ ઘરે બેઠા તૈયારી એવી કરવાની છે કે જેથી કરીને ક્લાસ કરતાં પણ વધારે તમને બેનિફિટ છે. ક્લાસની અંદર તમને અમુક રિસ્ટ્રિક્શન્સ હોય, અહીંયા તમને કોઈ રિસ્ટ્રિક્શન નથી, કોઈ અડચણ નથી, કોઈ તમને અહીંયા હેરાન કરવાવાળું નથી. ખાલી ભણવાનું છે, તો ખાલી વ્યવસ્થિત ભણો અને આ સમયનો સદુપયોગ કરો. બસ આજ પૂરતી આટલું જ, પરંતુ તૈયારી અને હોમવર્ક સાથે સાથે કરતા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.